જોઈ લો, નર્મદાનું પાણી ત્યાં છે, અમને આજે મળતું નથી. કાકરાપારામાં એટલી બધી વીજળી ઉત્પન્ન થાય છે, અમને આજે મળતી નથી. અમારે ત્યાં લિગ્નાઇટના પ્રોજેક્ટો રાજપાયડી, તમામ માંગરોલ પુષ્કળ છે, રેતીની લીજો ખાણો એટલી બધી છે, યુરેનિયમની ખાણો છે, તો અમને કેમ ભાગીદારી નથી મળતી? તો અમને અલગ ભીલ પ્રદેશ મળશે, કેવડિયા રાજધાની બનશે, ત્યાં અમારા મોટા પ્રમાણમાં જમીનો અમારી પડેલી છે, તો રાજધાની બનાવીશું અને આદિવાસીઓનો વિકાસ થશે. ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી જે ગુજરાતમાં આદિવાસીઓના બજેટની આખું પ્લાનિંગ કરે છે, એ કમિટીના ચેરમેન, સંવિધાનમાં કીધું છે કે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના ચેરમેન આદિવાસી જ હોવા જોઈએ. કેમ આજે બિન આદિવાસી છે? એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એટલા માટે સરકારને આજે પણ આ સ્વતંત્રતા દિવસના નિમિત્તે વિનંતી કરીએ છીએ, જો સરકાર આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગતી હોય, અલગ અમને ભીલ પ્રદેશ આપો. આર્ટિકલ 3માં જે રીતના રાષ્ટ્રપતિ દરખાસ્ત મૂકે છે, રાજ્યસભા લોકસભામાં પારિત થાય છે, તો સ્વાભાવિક રીતે આવનાર દિવસોમાં 29મું રાજ્ય અસ્તિત્વમાં આવશે અને બધા દેશને પણ ફાયદો થશે, એનો વહીવટ પણ સારો થશે.